દોસ્તો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું। આજે આપણે જાણીશું શિષ્ટ સાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય વચ્ચેનો ભેદ। તો મિત્રો મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી ગુજરાતી સાહિત્યના લગતા વિડીયો આપને મળી રહે। સૌપ્રથમ તો એ સમજવાની જરૂર છે કે શિષ્ટ સાહિત્ય હોય કે લોકપ્રિય સાહિત્ય હોય, આ બંને સંજ્ઞાઓ જે છે એ મૂળ તો સાહિત્યની જ છે, પણ તેમની વચ્ચે ગુણવત્તામાં મુદ્દે ભેદ રહેલો છે, જે આ મુજબ તારવી બતાવવાનો પ્રયત્ન કર્યો। શિષ્ટ સાહિત્ય આનંદને મહત્વ આપે છે। આપણે સંસ્કૃત સાહિત્યના પ્રખર પંડિત મમ્મટ, જેમણે કાવ્ય શક્તિ અને કાવ્યનો જે આશય બતાવે છે એમાં મુખ્ય આશય આનંદને બતાવે છે અને શિષ્ટ સાહિત્યમાંથી શુદ્ધ આનંદ મળી રહે છે। લોકપ્રિય સાહિત્ય મનોરંજનને પોતાના લખાણનું મહત્વનું તત્વ ગણે છે। જે લોકપ્રિય સાહિત્ય છે એને બસ એન્ટરટેનમેન્ટ એટલે કે લોકોના આનંદને ધ્યાનમાં રાખે છે, મનોનું રંજન કરે છે, લોકોની વૃત્તિઓને ઉશ્કેરીને એને પોષણ આપે છે, જ્યારે શિષ્ટ સાહિત્ય શુદ્ધ આનંદ આપણને આપે છે। શિષ્ટ સાહિત્ય કલાત્મક હોય છે, આથી તેને બૌદ્ધિક વર્ગ, વિવેચક કે સુરુચિ ધરાવનારા ભાવકોનો નાનો વર્ગ સમજી શકે છે। જે શિષ્ટ સાહિત્ય હોય છે એને બુદ્ધિજીવી જે લોકો હોય છે, વિવેચકો હોય છે અને સાહિત્યના સાચા ભાવકો અને રસિકો હોય છે, એ એક લિમિટેડ જે વર્ગ છે એ બધાને શિષ્ટ સાહિત્ય પોષણ આપે છે। પરંતુ જે લોકપ્રિય સાહિત્ય હોય છે એ સરળતા અને સહજતામાં માને છે, આથી તેને વિશાળ વાચક વર્ગ મળે છે, પરંતુ થોડો સમય એ રહે છે અને જાણે કે હમણાં એક ફૂલ ખીલ્યું છે અને કરમાઈ જશે એવી સ્થિતિ લોકપ્રિય સાહિત્યની હોય છે, જ્યારે કે શિષ્ટ સાહિત્યની જે સ્થિતિ છે એ અજરા અમર જેવી સ્થિતિ છે। યુગો યુગો થવા છતાં પણ શિષ્ટ સાહિત્ય અસ્ત થતું નથી અને એનો વાચક વર્ગ ભલે લિમિટેડ હોય છે, પરંતુ યુગો યુગો સુધી બૌદ્ધિક વર્ગ, વિવેચક વર્ગ એને માણતો રહે છે। જેમ કે કવિ કાલિદાસની રચનાઓ છે એ શિષ્ટ સાહિત્યનું ઉદાહરણ છે, તો યુગો યુગો સુધી એ કૃતિ અમર છે, જ્યારે લોકપ્રિય સાહિત્ય એ ટૂંક સમયની પેદાવાર છે, થોડો સમય બધાને આકર્ષે છે પછી તે અસ્ત થઈ જાય છે। શિષ્ટ સાહિત્ય માનવીની મૂળભૂત વૃત્તિઓનું સમાર્જન કરે છે, એટલે કે જે શિષ્ટ સાહિત્ય હોય છે એ માનવમાં રહેલા માનવના જે ગુણો છે, દયા, પ્રેમ, ન્યાયપ્રિયતા, સત્યતા, આ જે વૃત્તિઓ છે મૂળભૂત, એનું પોષણ શિષ્ટ સાહિત્ય કરે છે। શિષ્ટ સાહિત્ય વાંચ્યા પછી આપણામાં નીતિમત્તા, સત્યપરાયણતા, ન્યાય, પ્રેમ, દયા, કરુણા આવા માનવના ગુણોમાં વૃદ્ધિ થાય છે, આપણને શક્તિ મળે છે। જ્યારે લોકપ્રિય સાહિત્ય તેને ઉશ્કેરવાનું કામ કરે છે, એટલે કે જેમ કે અશ્લીલ સાહિત્ય જે હોય છે એ લોકોની કામ વાસના જમાવીને અને લોકોને ન્યાયથી અને સત્યથી ફેરવી દે છે, એ જ રીતે લોકપ્રિય સાહિત્ય આ પ્રકારનું પોષણ કરે છે। શિષ્ટ સાહિત્યમાં સાહિત્યિક જીવન મૂલ્યોને સ્વીકારીને સર્જન થાય છે। જે શિષ્ટ સાહિત્ય છે એમાં માનવના મૂલ્યો, જે વેલ્યુઝ છે આપણા જે સમાજના જીવનના માનવ તરીકેના એક શ્રેષ્ઠ
નાગરિક તરીકેના જે મૂલ્યો છે એ મૂલ્યો શિષ્ટ સાહિત્યમાં પોષણ પામે છે અને જીવનનો જે મુખ્ય આશય છે, હેતુ એમાં રહેલો છે કે જેમાં જીવનના મૂલ્યો સાથેનું શિક્ષણ, મા બાપનું મહત્વ, સમાજનું મહત્વ, જે દાયરાઓ છે આપણા સામાજિક એનું મહત્વ, એની લક્ષ્મણ રેખા આપણે ના ઓળંગવી જોઈએ એ પ્રકારનું શિષ્ટ સાહિત્યમાં એનું જતન થતું જોવા મળે છે. જ્યારે લોકપ્રિય સાહિત્ય સાહિત્યિક ધોરણને ફગાવી દઈને પોતાની રીતે સર્જન કરે છે. એણે કોઈ પડી હોતી નથી, જીવનના મૂલ્યોની પણ એટલી બધી પંચાત તે કરતું નથી, બસ લોકોને ગમે છે. જેમ કે આપણે સિરિયલો પહેલા જોતા હતા, એક સમયે કોઈ સિરિયલો પોપ્યુલર થઈ ગઈ અને થોડો સમય સમાજમાં રહી પછી એ સિરિયલો બંધ થઈ ગઈ. આ જ રીતે કેટલાક સમય માટે લોકપ્રિય રહે અને અસ્ત થઈ જાય છે. આ રીતનું સાહિત્ય લોકપ્રિય સાહિત્ય કહી શકીએ. શિષ્ટ સાહિત્ય હોય છે એ પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, વ્યંજનાની અવકાશ છે. તો લોકપ્રિય સાહિત્યમાં સરળતા જોવા મળે છે. એટલે કે જે શિષ્ટ સાહિત્ય છે એમાં જે પ્રતીકો છે, સિમ્બોલ, એ પણ વપરાય છે. જેમ કે આપણે થીગડું, જે ટૂંકી વાર્તા છે, એ જે ગરીબીની જે વાત છે એમાં માણસ થીગડા દે છે, તો એ થીગડું પ્રતીક છે ગરીબીનું, એને કેટલીય જગ્યાએ લેખક ઉપયોગ કરે છે. કલ્પન અને પુરાકલ્પન. પુરાકલ્પન ખાસ કરીને પૌરાણિક પાત્રોમાંથી લઈને આજે આધુનિક સમયમાં જે સ્થિતિ હોય એને બંનેને સેતુ બનીને એ ઊંડો અર્થ અભિપ્રેત કરે છે. જેમ કે મહાવિનિષ્કમણ જે બુદ્ધ સાથે સંકળાયેલી છે, તો આજના યુવાન સાથે એને સાંકળીને લેખકે આખી રચના રચી છે. વ્યંજના એટલે છુપો અર્થ, જે છુપાયેલો છે, સિક્રેટ, એ ઊંડા ગર્ભિત અર્થ શિષ્ટ સાહિત્યમાં જોવા મળે છે. જ્યારે લોકપ્રિય સાહિત્યમાં બિલકુલ સરળ, એમાં કોઈ પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, વ્યંજનાને સ્થાન હોતું નથી. શિષ્ટ સાહિત્ય બધા સમયમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. એ યુગો યુગો થવા છતાં પણ શિષ્ટ સાહિત્યમાં કોઈ પરિવર્તન આવતું નથી. એ જેમ કે સૂરજ અને ચાંદ ટકી રહ્યા છે અને ટેમ્પરરી કોઈ ફૂલ ખીલીને કરમાઈ જાય એવું લોકપ્રિય સાહિત્ય હોય છે. જ્યારે કે શિષ્ટ સાહિત્ય એ ચિરંજીવી છે, કાયમ માટે ટકી રહે છે. એને એના ભાવકોમાં કોઈ પરિવર્તન આવતું નથી. એ યુગો યુગો સુધી એ કૃતિ અમર અને અજર રહે છે. જેમ કે આપણે વાત કરીએ તો સરસ્વતી ચંદ્ર જે નવલકથા છે એ આપણે યુગો યુગો સુધી ટકી રહેશે એવી સાહિત્ય કૃતિ છે ગુજરાતી સાહિત્યની. તો સંસ્કૃતમાંથી ઉદાહરણ લઈએ તો બાણભટ્ટ અને ભાસના જે નાટકો છે આ બધા એવા છે. એવી જ રીતે કવિ કાલિદાસની જે 7 રચનાઓ છે મુખ્ય, એ પણ યુગો યુગો સુધી ટકી રહેશે. એ જ રીતે આપણા જે મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત, એ શિષ્ટ સાહિત્ય છે. એ જ રીતે યુરોપમાંથી લેવું હોય તો પેરાડાઇઝ લોસ્ટ અને એ બધા જે સાહિત્ય ગ્રંથો છે એ શિષ્ટ સાહિત્યના છે, યુગો યુગો સુધી ટકી રહ્યા છે. જ્યારે લોકપ્રિય સાહિત્ય તેની સરખામણીએ બહુ ઓછું ચિરંજીવ છે, ટૂંક સમયની પેદાવાર છે, થોડો સમય રહે છે અને પછી તે અસ્ત પામે છે. તો લોકોની લાગણીઓને ઉશ્કેરવાનું કામ એ લોકપ્રિય સાહિત્ય કરે છે, જ્યારે કે લોકોમાં નૈતિક મૂલ્યો પેદા થાય એ શિષ્ટ સાહિત્ય કામ કરે છે. શિષ્ટ સાહિત્ય કળાના પ્રવાહમાં છવાઈ રહેવાની ક્ષમતા ધરાવે છે. તે સાચી કળા છે. એક સાચું જે 5 આપણી કળાઓ છે એમાંથી એક કળા
જે સાહિત્યની છે એમાં શિષ્ટ સાહિત્ય હંમેશા ટકી રહે છે, જ્યારે લોકપ્રિય સાહિત્ય છપાઈને વાચકની રસરૂચિ પોષે છે, જેમ કે પેપર, ધારાવાહીમાં, નારી ચેતના કે વગેરે અંકોમાં આવે છે, થોડો સમય રહે છે અને અસ્ત પામે છે. શિષ્ટ સાહિત્ય ક્વોલિટી, ગુણવત્તાને વધારે મહત્વ આપે છે, જ્યારે લોકપ્રિય સાહિત્ય ક્વોન્ટિટી, સંખ્યાને વધારે મહત્વ આપે છે. એટલે કે જે શિષ્ટ સાહિત્ય છે એની ગુણવત્તા ખૂબ ઊંચી હોય છે, અને ભલે જેમ ધીરે ધીરે શિષ્ટ સાહિત્ય એ રંગ પકડતું રહે છે. જેમ કે આપણે એક મૂવીની વાત કરીએ તો મુગલે આઝમ જે મૂવી છે એ યુગો યુગો સુધી સુંદરતાની સાથે તેની ગુણવત્તા ટકી રહી છે, જ્યારે લોકપ્રિય સાહિત્ય એ સંખ્યાને વધારે મહત્વ આપે છે. ઘણા બધા મૂવી બની જાય ટૂંક સમયના, થોડો સમય રહે છે અને અસ્ત પામે છે. જેમ કે કેટલાક વલ્ગર મૂવીઓ પ્રકારની મૂવી આવે છે, ન એમાં કોઈ ખાસ થીમ હોય છે, ન ગહેરો મિનિંગ હોય છે, બસ માણસોની લાગણીઓને ખાસ કરીને કામ વાસના ને પોષણ આપી અને થોડો સમય રહે છે પછી ચાલ્યું જાય છે. આમ ઉપર જણાવી તેવી કેટલીક બાબતો બંને સાહિત્યને એકબીજાથી ભિન્નતા ધરાવે છે. મિત્રો, આમાં વધુ પણ આપણે સાહિત્ય કૃતિઓ સાથે ઉદાહરણો આપી શકીએ એવું પણ છે. ટૂંકમાં કહેવું હોય તો શિષ્ટ સાહિત્ય ક્લાસિકલ જે લિટરેચર છે એ યુગો યુગો સુધી રહે છે. એમાં માનવતાના સાચા મૂલ્યોનું પોષણ હોય છે, ન્યાયપ્રિયતા, સત્ય અને એ જે ગુણો છે એ ટકી રહે છે, જ્યારે કે લોકપ્રિય સાહિત્ય એ માણસની લાગણીઓને ઉશ્કેરીને માણસને અવિવેકી પણ બનાવી શકે છે, અને એ છુપી રીતે તો માણસની લાગણીઓને ઉશ્કેરવાનું પણ કામ કરે છે. બધું જ એવું હોય છે એમ નથી કહેતો મિત્રો. લોકપ્રિય સાહિત્યમાં કેટલુંક સાહિત્ય એવું પણ હોય છે કે લોકોને વાંચવામાં અને જાણવામાં મજા કરે છે, અને એમાં પણ એમને ફાયદો થતો હોય છે. પરંતુ મેં કહ્યું એમ કે એમાં પ્રતીકો કે પુરાકલ્પનો કે ગહેરા મિનિંગ હોતા નથી, સરળ અને સાદું હોય છે, એટલા માટે એનું મહત્વ ખાસ ઓછું છે, જ્યારે કે શિષ્ટ સાહિત્ય એ યુગો યુગો સુધી ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સાહિત્યને આપ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આપને તુરંત નવા વિડીયો મળી રહે. હું છું ડૉક્ટર શબ્બીર અલી જી ભટ્ટ. મિત્રો, આપને કંઈ સુઝાવ હોય, કોઈ વિષય પર પીપીટી જોઈતી હોય તો આપ નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. આપને વિડીયો નવા કંઈ બનાવવા હોય તો આપ જાણ કરો, તો હું આપને એ વિડીયો બનાવીને મારી ચેનલ પર મૂકીશ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.